અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે. એની પૂછપરછ અત્યારે ચાલુ છે. જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં. એને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે. સર, કારણ શું છે આ કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે બંદૂક છે, આ સામે નાની મોટી તકરાર થતી? એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર, કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા ઉપર, બીજા રીતે વધારે ફેમસ છે. આ રીતને લઈને જો એ બંને વચ્ચે મંદુક છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય જો એને સોલ્વ કરવા માટે પોલીસ જો તમામ રીતે પગલાં લેશે છે. સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જે ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે. અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જો કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં. અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે. અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જો ફરિયાદ દાખલ થઈ ગઈ છે. સાહેબ, હત્યાના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી આનંદનો ઉલ્લેખ કે સામાન્ય ઈજા અંગે? સામાન્ય ઈજા છે. ઓકે, અને કેટલા વિરુદ્ધ ફરિયાદ અંદાજે ટોળું કેટલા લોકોનું બંને પક્ષે સામસામે? બંને બાજુ લગભગ 30 થી 35નો ટોળો હતો. એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામેલ હોય એને પણ જો ગુનામાં લેવામાં આવશે.